હા જેનિલ, શું થતું હતું તને બેટા? હમ, શરદી ઉધરસ. શરદી ઉધરસ અને કફ હતો. હા. પછી કેટલી તકલીફ થતી તને? જાજી. અને કેટલા ટાઈમથી આવું થતું? 5 મહિના. 5 મહિનાથી આવું થતું હતું? અચ્છા, પછી તને શું આપ્યું મમ્મીએ? હમ, આદુ તુલસી. હા. મધ. મધનો રસ. આ બધી તને આપ્યું પછી કેવું થયું, તને સારું લાગ્યું? સારું છે. બહુ સારું છે. ફેર હા. પડી ગયો શરદીમાં? હા. તો આ હતા જેનિલભાઈ, અને છેલ્લા ઘણા સમયથી એને શરદી કફ ઉધરસની તકલીફ રહેતી હતી. આપણે એમના ફાધર આવ્યા છે સાથે, એમની પાસેથી સાંભળીએ કે પેલા એમને શું તકલીફ હતી, કેટલા સમયથી હતી અને શું કર્યું એમને તો એને ફેર પડ્યો છે. જી હલો. હા, મારે જેનિલને 5-6 મહિના થયા શરદી કફ ઘણો હતો. પછી અમે અહીંયા ગયા મહિને પહેલી વખત સુવર્ણપ્રાસ માટે આવેલા, ત્યારે સરે એમ કીધેલું કે એમને તુલસી, મધ અને આદુનો રસ આ સવાર સાંજ પીવડાવો, ચોક્કસ રાહત થશે. અને અમે ગયા મહિનાથી એકેય દિવસ એવો નથી કે જે જેનિલને આદુ, તુલસી, મધનો રસ નથી પીવડાવેલો, અને તેનાથી અમારા જેનિલને ઘણું સારું છે. થેન્ક યુ સર. આ તકલીફ એને કેટલા ટાઈમથી હતી? 5 થી 6 મહિના થયા. 5-6 મહિનાથી જે તકલીફ હતી એ 1 મહિનામાં લગાતાર આપણે તુલસી, આદુ, મધનો રસ ને બધું ચાલુ કર્યું, એને ઘણો સારો ફેર પડ્યો છે. બરાબર ને? હજી પણ શિયાળો છે એટલે આપણે એને ચાલુ જ રાખવાનું છે. શિયાળા પછી ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. બરાબર ને? તો આપણું જે આયુર્વેદ છે ને એ ઘણું જ ઉત્તમ છે. આપણે ખોટા મેડિસિન પાછળ ભાગીએ છીએ, એલોપેથી પાછળ ભાગીએ છીએ. શરદી ઉધરસ કફની જે આપણે દવા કરીએ છીએ એ શું કરે છે કે બાળકોના શરીરની અંદર એ કફને સૂકવી નાખે છે, અને પછી આગળ જતા એ બાળકોને બહુ વધારે પ્રોબ્લેમ કરે છે. અહીંયા જેટલા પણ લોકો આવે છે, પેરેન્ટ્સ આવે છે, અને અમારી એક જ સલાહ હોય છે કે બને ત્યાં સુધી શરદી ઉધરસ કફ જેવી કન્ડિશનની અંદર બાળકોને દવાઓ ન જ આપો એ વધારે સારું છે. આપણી ઘરની રેમેડીઝ ઘણી ઉત્તમ હોય છે કે એનાથી ઘણો સારો ફેર પડે છે. ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થાય છે. અને સુવર્ણપ્રાશ રેગ્યુલર કરાવો. તુલસી, આદુ, મધ છે, બહુ સારી ઔષધિ છે. જો રેગ્યુલર એકલું મધ આ બાળકોની મોટા પણ લઈને એને ઘણો ફાયદો થતો હોય છે. તો બને એટલા આયુર્વેદ તરફ વળો એવી મારી એક નમ્ર વિનંતી છે લોકોને. મેડિસિન બાળકોને ન જ આપો એ વધારે સારું છે. બહુ અતિશય જરૂર પડે તો જ આપવી જોઈએ. તારું શું કહેવાનું થાય છે જેનિલ? કેવું લાગે છે? સારું. બહુ સારું લાગે છે. અને આ સુવર્ણપ્રાસ તું કેટલા ટાઈમથી લે છે? 2 વખતથી લે છે ને? મજા આવે છે? આની પેલા તે કીધું તું, આમ કીધું તું, શું કીધું તું? કેવું છે? સરસ છે ને? વાહ ભાઈ. સારું, થેન્ક યુ.